તો મિત્રો અત્યારે અમે પાવાગઢની એક ટ્રીપ કરી રહ્યા છીએ અને અત્યારે અમે એક રસ્તો એવો ટ્રેક કરી રહ્યા છે જે ખરેખર તમે જોઈ શકો છો પાછળ કે આ રસ્તો ઉપર જાય છે અને ત્યાં ઉપર શું જોવાનું છે, આપણને શું મંદિરના આપણે ત્યાં કયું મંદિર છે, ત્યાં શું જોવાનું છે, તો ત્યાં આપણે જઈએ છીએ અને દર્શન કરીએ છીએ. અને અત્યારે મારી પાછળ તમે જુઓ આ પ્રકારનો કંઈક વ્યૂ છે, તમે જોઈ શકો છો. અને મારી સાથે બે ભાઈ છે, નયન સોલંકી અને જયેશ મકવાણા. તો થોડા બે શબ્દો એમને જાણી લઈએ કે ટ્રેકિંગમાં એમને કેવી મજા આવે છે, કેવો આનંદ આવે છે આ પ્રકૃતિમાં. ટ્રેકિંગમાં ફૂલ મજા આવે. તમે પણ આવો. તો મિત્રો અત્યારે આપણે ધીમે ધીમે જઈ રહ્યા છે ઉપર માચી તરફ. આપણે અત્યારે પાવાગઢના ડુંગરની ફરતે ફરી રહ્યા છે જ્યાં એક રસ્તો શોર્ટ પડે છે અને આપણને માચી સાથે કનેક્ટ કરે છે. ત્યાં આપણે જઈ રહ્યા છે. ખૂબ આનંદ આવી રહ્યો છે. ખૂબ મજાની ટ્રેકિંગ યાત્રા છે આપણી. તો તમે પણ જો પાવાગઢ આ સાઈડ આવતા હોય તો આ રસ્તાનો ઉપયોગ જરૂરથી કરજો. આજુબાજુમાં જંગલનું વાતાવરણ છે, એકદમ બહુ જબરજસ્ત જોવાલાયક છે. ત્યાં ફરવાની પણ અલગ જ મજા છે. તો મિત્રો તમે જોઈ શકો છો પાછળ આપણા મહાકાળી માતાજીનું મંદિર જે દેખાય છે, ભવ્ય ખૂબ સરસ મંદિર છે. નવનિર્માણ સાથે થયેલું છે મંદિર અને અહીંયાથી ખૂબ સુંદર વાતાવરણ દ્રશ્ય દેખાય છે. તો મિત્રો આ જો અમારા ભાઈબંધોની કરતું ફોટા પાડવાની જગ્યાએ હોધી લીધી છે. બધી જુઓ બરાબર મોજ. પાવાગઢનું જે જંગલ છે માછી તરફ રસ્તો થયેલ. અત્યારે અમે શોર્ટકટ અહીંયાથી મંદિર તરફ જઈ રહ્યા છે અને આ રસ્તો અમે પહેલી વાર યુઝ કરી રહ્યા છે. એકદમ જોરદાર યુનિક લાગી રહ્યો છે, એકદમ અનુભવ જંગલ ટાઈપ છે. ફોટા પાડવાનું પણ વાતાવરણ છે, ફોટોગ્રાફી ચાલી રહી છે. તો ભાઈ જો આ છે ભાઈ આપણે મજા ટ્રેકિંગની. એટલે મિત્રો અમુક જગ્યાએ જે ટ્રેકિંગ કરવાનું હોય ને એ કંઈક અલગ જ મજા હોય છે. દોસ્તારો હારે ફરવાનું, ધાર્મિક સ્થળોએ ફરવાનું, ટ્રેકિંગ યાત્રા કરવાની, આનો પણ એક જિંદગીમાં અલગ જ અનુભવ છે. તો આપણે જઈ રહ્યા છીએ શોર્ટકટ અહીંયાથી સીધા. આ રસ્તો આપણો માચી તરફનો છે, મેન હાઈવે છે જે નીચે આપણને લઈ જાય છે અને ઉપર મંદિર તરફ જાય છે આ રસ્તો. પરંતુ આપણે આ રસ્તો લીધો છે જે જંગલમાંથી વચ્ચે નીકળવાનું છે, પ્રકૃતિના આનંદ સાથે જવાનું છે, રસ્તાને ટ્રેક કરવાનો છે. અહીંયા વાઘ આવી ગયો, ચિત્તો આવી ગયો, કેમ મજા આવી જાય. અમે તો સવારમાં વાઘ ચિત્તાનો નાસ્તો બની જઈએ ને. શરીર એવા જ છે કે નાસ્તો જ બને, ખોરાક તો એમનો ના બને. એમનો પેટ ભરવા માટે તો કંઈક બીજું જ માણસ જોઈએ. અમે તો નાસ્તા પૂરતા જ છીએ. કાકા જો આપણો રસ્તાની યાત્રાની મજા જ અલગ છે. કાકા શું કરી રહ્યા છે? પાણી ભરી રહ્યા. ચલો આપણે તાળી બનાવે છે કાકા. એમ ને કાકા શું બનાવો? તાળી બનાવો છે એમ. થાકનો અનુભવ તો છે પણ ફીલ નથી કરી રહ્યા. પાણી આપણા કાકા જોડે પીએ છે. ચાલો કાકા તાળી બનાવી રહ્યા છે. કાકાની જોડે આપણે પાણી લીધું છે છૂટક પીવા માટે. તો મિત્રો આપણી યાત્રા સારી રહી હતી. હવે વચ્ચે એક વિસામો આવ્યો છે, ત્યાં આપણને જમવાનો થોડોક નાસ્તો મળી રહ્યો છે જ્યાં ફ્રી સેવા આપી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા ફ્રી સેવાનો કેમ્પ લાગેલો છે. અહીંયા હરેક શ્રદ્ધાળુ આવતા હોય છે અને વિસામો કરતા હોય છે અને અહીંયા થોડો પૌવા બટાકાનો નાસ્તો છે જે આપે છે. તમે જોઈ શકો છો. અત્યારે મેં આ નાસ્તાનો સ્વાદ લઈશું આજે. ચલો હાલો ભાઈ નાસ્તાની શરૂઆત કરો. થોડો ઘણો માતાજીના નામે ચલો થોડો ઘણો નાસ્તો કરી લઈએ. જય માતાજી. જય માતા. તો મિત્રો તમે પણ જો પાવાગઢ આવતા હોય તો વચ્ચે આ વિસામો છે, એક આશ્રમ છે આખું મોટું. ત્યાં રહેવાની ખાવા પીવાની સુવિધા છે. આવો તમે પણ અહીંયા બે ઘડી આરામ કરો અને નાસ્તા પાણી કરો, ફ્રેશ થઈને તમારી યાત્રાને આગળ ચાલુ કરો. તો મિત્રો આપણે નાસ્તામાં પૌવા બટાકા ખાધ્યા છે. આપણે ઠાકોર સમાજ દ્વારા જે પાવાગઢ જતા રસ્તામાં પડે છે તેમનું આશ્રમ એક નિવાસ સ્થાન છે. ત્યાં ફ્રી સેવા કેમ્પ કરે છે. ફ્રીમાં લોકોને નાસ્તો, ચા પાણી અને જમણવાર પણ આપે છે. અને ત્યાં જ મિત્રો આપણે નાહવા ધોવાનું અને ફ્રેશ થવાનું પણ ત્યાં જ એક સ્થળ છે. તો આપણા ઠાકોર સમાજ દ્વારા આ ભવ્ય એક આશ્રમ છે. ત્યાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને ત્યાં જ રોકાતા હોય છે અને વિસામો લેતા હોય, ચા પાણી નાસ્તો આ તે, અને આ રીતે પછી આગળ વધતા હોય છે. અને મિત્રો તમે જોઈ શકો છો અમે જે રસ્તાથી જઈ રહ્યા છે, અમે મહાકાળી માતાજી પાવાગઢની જે ડુંગરની ટ્રેકિંગ એક યાત્રા કરી રહ્યા છે જે અમે જંગલમાંથી પસાર થઈ રહ્યા છીએ. તો મિત્રો અમે આ રસ્તાનો યુઝ નથી કરી રહ્યા. અમે શોર્ટકટ રસ્તો પકડીએ છીએ, સીધા નીચેથી આવ્યા છે ઉપર અને આ રીતે અમે જઈએ છીએ ઉપર. ચલો અમારા આ મિત્ર આગળ ચાલી રહ્યા છે અને આપણે ટ્રેકિંગ કરી રહ્યા છે રસ્તાની. તો ભાઈ સમય કાઢીને આ રીતે ટ્રેકિંગ યાત્રા એક કરી લેવાય. જિંદગીમાં ખૂબ
અનુભવ આપે છે આપણને ફરવાનો, એની અસર ખૂબ લાંબા સમય સુધી રહે છે. જુઓ, ટ્રેકિંગ કરતા હોય એટલે પાણીની સગવડ રાખવી પડે જોડે. કેવી ભાઈ મજા આવે છે ને ટ્રેકિંગ કરવાની? રસ્તામાં શું શું જોવા મળ્યું? રસ્તામાં વાઘ, સિંહ, દીપડો બધું જોવા મળ્યું. 2 પગવાળા 4 પગવાળા? 4 પગવાળા મેં તો જોયું જ નહીં કોઈ. ચાલો ભાઈ, જો આ મારી યાત્રા ચાલી રહી છે મિત્રો સાથે. મજાની યાત્રા માચી તો પહોંચી ગયા તમે ભાઈ. આવી યાત્રા તમે પાવાગઢ આવતા હોય જો ભાઈ લાભ ઉઠાવી શકો છો તમે યાત્રાનો. તમે પણ આપણો વિડીયો જુઓ એન્ડ સુધી, મજા આવશે. હજુ આપણે ઘણો ટ્રેક કરવાનો છે, ઘણું વસ્તુ જોવા મળશે. અને તમે ઉપરથી ઉપર નજારો જુઓ કેવો છે. યાત્રા આપણે ચાલી રહી છે. આપણા આ રસ્તાનો આપણે યુઝ નથી કરી રહ્યા, આપણે નીચેથી આવી રહ્યા છે અને આપણે ઉપર તરફ જઈ રહ્યા છે ભાઈ. આ આપણી યાત્રા ચાલી રહી છે. ના ના, આ જ રસ્તો છે ને. આ ઉપર કંઈક તો હશે ને જોવા જેવું. ચાલો જોઈએ જ ખરા ઉપર શું છે. ચલો ભાઈ, આપણે જઈ રહ્યા છે ઉપર. ટ્રેકિંગ કરતા હોય એટલે ભાઈ નવું વસ્તુ જોવા મળે, જાણવા મળે, શીખવા અલગથી મળે. અલગ આપણે તો યાત્રા ચાલી રહી છે. અમારા ગાઈડ જયેશભાઈ મકવાણા આગળ ચાલી રહ્યા છે, અમે થોડાક પાછળ. એ અમને ગાઈડ કરે છે રસ્તો, આપણે ક્યાં જવું, આગળ શું જોવું. કદાચ જો વાઘ દીપડાનો મુલાકાત થશે તો શરૂઆત ત્યાંથી જ થવાની છે. અમે પછી આવીશું. ચાલો ભાઈ, જઈએ છીએ આપણે ઉપર ધીમે ધીમે. યાત્રાનો આનંદ લો અને વિડીયો ચાલુ રાખો, જોતા રહો. ચાલો, ઉપર સિક્યુરિટી કાકા બેઠા છે, બગાડી દેશે એવું લાગે છે. જોઈ લો ભાઈ, સરસ મજાની યાત્રા ચાલી રહી છે ભાઈ આપણી યાત્રા. લો ભાઈ, જો આ છે કંઈક આ રીતનો નજારો ઉપર. આપણે ત્યાંથી ઉપર આવ્યા, જઈ રહ્યા છે ઉપરની સાઈડ. આપણે એવું લાગે છે કે મિત્રો થાકી ગયા છે. ચાલો ભાઈ, થોડો પોરો ખાઈ લો 2 ઘડી, પછી આપણે યાત્રા ચાલુ કરીએ. આ મારા મિત્ર બેઠા હતા, કિલ્લો હાચવવા. પતાઈ રાજાના સાથીદાર લાગો ભાઈ. જોજે હા, ઉથમો ના પડી જતો. નૈલા ફાવશે ને તને? થોડો સહારો આપી દેજે. હાલો, એક તો સક્સેસ થઈ ગયો ટાસ્ક. હવે બીજો કોશિશ કરી રહ્યો છે ભાઈ. ચાલો ભાઈ, હવે કેમેરામેન પોતે જવાના છે હવે અત્યારે. ચલો, શું જોવા મળી રહ્યું તમને? ચલો, હું આવી રહ્યો છું. ચલો ભાઈ, મિત્ર જઈ રહ્યા છે. આપણે આગળ જઈએ ધીમે ધીમે રસ્તાના. શું થયું? હે એટલો શું થયું છે એમ તો ક્યાં? ચાલો ભાઈ, ગણપતિ દાદાની જય બોલીને યાત્રાની શરૂઆત કરીએ આપણે આગળ. હે એટલે શું કહે છે? ચલો, આપણા જઈ રહ્યા છે આપણી યાત્રામાં આગળ. એ રસ્તો ક્યાં જાય છે? એ ભાઈ, મને એવું લાગે આ રસ્તો છે. એ રસ્તો નથી ભાઈ. મને આ રસ્તો ચાલો ભાઈ, આપણે આગળ વધી રહ્યા છે ધીમે ધીમે. જોઈએ છે આ રસ્તો ક્યાં જાય છે. આપણે જવાનું છે મંદિર ઉપર, પહાડમાં જવાનું છે. અમારા ગાઈડ્સ લઈ જાય છે અમને. ચાલો ભાઈ, જઈએ છે ધીમે. ચલો ભાઈ, અમે પછી મસાલો ખાઈ લઈએ તો અમને તાકાત આવે. માવો ખાવો પડે એમ ને. ચલો, શું વિચાર છે ગાઈડન્સ? એ મને એવું લાગે છે કે આ રસ્તો જ લાગે છે. આ રસ્તો ક્યાંક તો જાય છે. અરે આ રસ્તો તો અહીંયા જાય ઉપર, ઘર કંઈક બન્યું જો ભવન. ચાલો ભાઈ, ગોઠે ચડ્યા. કઈ વાત? આ જયેશભાઈ સાધુ એમને ગોઠે ચડાયા. ચાલો ભાઈ,
રસ્તો ટ્રેકિંગ કરતા હોય ને ભૂલા પડ્યા હોય ને રસ્તાની શોધ ચાલતી હોય, શું મજા હોય ભાઈ. અને પછી રસ્તો મળી જાય અને જે ખુશી મળે, મને એવું લાગે છે કે ભાઈ આ ધર્મશાળા એવું કંઈક લાગે છે મને. જુઓ ભાઈ આપણી પાછળ આ પ્રકારનો કંઈક નજારો છે. જુઓ ભાઈ આ રીતનો કંઈક રસ્તો છે. અમે અત્યારે આ રીતે જઈ રહ્યા છીએ મંદિર તરફ, આપણા મંદિરની નજીક જઈ રહ્યા. આ છે મિત્રો રેવા પથ, જે મહાકાળી માતાજીના મંદિર તરફ જાય છે, ડુંગર તરફ જાય છે, સીડીઓ. તો આપણે અહીંયાથી માતાજીના દર્શન કરવા માટે નીકળી રહ્યા છે. આ પગથિયા અહીંયાથી સ્ટાર્ટ થાય છે, જેને કહેવાય રેવા પથ. અને હા મિત્રો, વિડીયો એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે. મહાકાળી માતાજીના ભવ્ય દેવસ્થાન જે કહેવાય, મહાકાળી માતાજીનો દરબાર કહેવાય, તેના અમે તમને દર્શન કરાવીશું. આપણે ક્યાં પહોંચ્યા ભાઈ? જો આ માણસ ઉત્સાહી, સૌ પ્રથમ આવે પહોંચે, અમે પછી પહોંચ્યા. જો ભાઈ છે અત્યારનો અહીંયા નજારો, કુલ નજારો માતાના ધામમાં. જોઈ લો ભાઈ, આ પ્રમાણે કંઈક નજારો છે અહીંયા. તો ભાઈ માનો દરબાર હોય ને ભાઈ આપણે માતાની યાત્રા કરી રહ્યા હોય, ટ્રેકિંગ કરી રહ્યા હોય, અલગ જ ભાઈ એનો આનંદ હોય. કેવું લાગે ભાઈ યાત્રા કેવી છે આપણી? જોરદાર યાત્રા છે. શું તકલીફો કઈ આવી હતી વચ્ચે? એવું છે? હાથ પગ દુખે છે કે નહીં? થોડી ઘણી તકલીફ એમ કઈ એમ? અચ્છા, આમ મજા આવે એમ ને? ફૂલ એન્જોય એમ ને? જુઓ ભાઈ માતાનો ગઢ. હાલ માના ધામમાં અમે છીએ, દર્શન કરવા જઈ રહ્યા છીએ ઉપર. આ વખતે અમે યાત્રા ટ્રેકિંગની મદદથી કરી રહ્યા છીએ. અમે મેન રસ્તાથી નથી આવ્યા આ વખતે. આ વખતે અમે પહાડનો રસ્તો લીધો છે. આમ તો શોર્ટકટ કહેવાય, પરંતુ શોર્ટકટ નહીં, એ ટ્રેકિંગનો રસ્તો છે જે અમે આ વખતે તેને યુઝ કર્યો છે. અને મિત્રો ધીમે ધીમે આગળ જતા તો અમારું દિલ થોડુંક નાખુશ થયું, કેમ કે અમને આ તળાવની હાલત જોઈને થોડુંક મન દુઃખ થયું. કેમ કે ભાઈ માના દરબારમાં આ રીતે જો આ તળાવની હાલત હોય તો એ સારું ના કહેવાય, શરમજનક કહેવાય. કેમ કે આ આરાધ્યનું ધામ છે. તળાવની ફરતે ગંદકી છે, તળાવમાં શુદ્ધ પાણી નથી, ઢોર ઢાંકણને પીવાલાયક પાણી નથી. તો મિત્રો આપણે મહાકાળી માતાજીના દરબારમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. ઓલમોસ્ટ આપણે ઉપર પહોંચી ગયા છીએ. અહીંયાથી માતાજીનો દરબાર બસ ટૂંક સમયનો જ છે, જે અમે ધીમે ધીમે અહીંયાથી પ્રસ્થાન કરીશું. રસ્તામાં અમને ઘણા અનુભવ થયા, ઘણા મન ખુશ વાતાવરણ, આહલાદક વાતાવરણ જોવા મળ્યું. જે ઉપરથી નીચે તરફનો નજારો ખૂબ સુંદર હતો. આસમાન એવું લાગતું હતું કે નીચે જમીનને હમણાં સ્પર્શ કરી લેશે. અને મંદિર તો તમે જોઈ શકો છો, એટલું ભવ્ય અને સુંદર બનાવ્યું છે તો તેને આપણે બસ જોતા જ રહીએ. આ છે મિત્રો માનો દરબાર. તો મારી સાથે તમે પણ કરો માતાજી, મહાકાળી માતાજી, ગુરુદેવી શ્રીના દર્શન. જય હો મહાકાળી માતાજી. સૌનું હારું કરજે માં, જે તારા ધામમાં આવે છે, જે તારા ધામમાં આવી નથી શકતા, સૌનું ધ્યાન રાખજે. તું કાળી કલ્યાણી માં, તું જોગ માયા. જય મહાકાળી માં. તમે પણ મિત્રો મહાકાળી માતાજીનો ભવ્ય આનંદ લો અને દર્શન કરો આપણા મહાકાળી માતાજીના. કોમેન્ટમાં લખી દેજો જય શ્રી મહાકાળી માતાજી, અને વિડીયોનો લાઈક શેર કરી દેજો. અને મિત્રો તમે મંદિરથી થોડાક બહાર નીકળશો તો ત્યાં અન્નપૂર્ણાનું ભવન છે, જે માત્ર 20 રૂપિયામાં અનલિમિટેડ આપણને ખાવાનું શુદ્ધ મળી જશે. ખાવાનો બગાડ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. વિડીયોનો લાઈક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ